હવે ચેપ્ટર નંબર 16 પ્રકાશ. તો કે આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ વસ્તુ અંધારામાં હોય છે ત્યારે તે વસ્તુ આપણને સરળતાથી જોઈ શકતા નથી, પરંતુ જ્યારે કોઈ વસ્તુ પર પ્રકાશ પડે છે જેના કારણે આપણે કોઈ પણ વસ્તુ સરળતાથી જોઈ શકીએ છીએ. તેના માટે અગત્યનું છે કે જ્યારે જે આપણી ઇન્દ્રિયો હોય છે, ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે જેના કારણે આપણે બધી વસ્તુ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. જેમાં પહેલો પોઈન્ટ આપેલો, વસ્તુ શેના લીધે દ્રશ્યમાન થાય છે. તો કે વસ્તુ આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ, તો કે જ્યારે કોઈ અંધારામાં હોય ત્યારે જોઈ શકતા નહીં, પરંતુ જ્યારે કોઈ વસ્તુ અંજવાળો એટલે કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં હોય ત્યારે સરળતાથી જોઈ શકીએ છીએ. કારણ કે સૂર્યપ્રકાશના કિરણો વસ્તુ પર પડે છે અને વસ્તુ પર પરાવર્તિત થયેલા કિરણો જ્યારે આપણી આંખો સુધી દ્રશ્યમાન થાય છે ત્યારે આપણે તેને સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે અંધારામાં કોઈ વસ્તુ હોય છે તેના પર કોઈ જ પ્રકારે પ્રકાશના કિરણો આપાત થતા નથી અને જેના કારણે પરાવર્તિત થઈને આપણી આંખ સુધી આવતા નથી. તેમજ જ્યારે જે વસ્તુમાંથી પ્રકાશના કિરણો ઉત્સર્જિત થાય છે તે આપણી આંખ સુધી આવે છે ત્યારે તે આ વસ્તુ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. ચાલો હવે પહેલો પોઈન્ટ, એમાં પછીનો પોઈન્ટ આપેલો છે પરાવર્તનના નિયમો. તો કે પરાવર્તન થાય છે એટલે કે કોઈ સપાટી પર પ્રકાશના કિરણો આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તન થાય છે. તો કયા કયા તેના નિયમો હોય છે તે નિયમો આપણે પ્રવૃત્તિ 16.1ની મદદથી સમજીએ. એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો અને એક કાંસકો લો, તેના મધ્ય ભાગ સિવાય બધા જ દાંતા બંધ કરો. એટલે કે વચ્ચેના ભાગમાં જ માત્ર છિદ્ર રાખો. ક્યાં? તો કે કાંસકાના. હવે કાંસકાને કાગળ સાથે લંબરૂપે રહે તે રીતે પકડો અને કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશને ફેંકો, એટલે પ્રકાશના કિરણો આપાત કરો. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ તમે પ્રકાશનું કિરણ જોઈ શકો. હવે ટોર્ચ અને કાંસકાને સ્થિર રાખો અને પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. હવે જોઈએ તો શું અવલોકન થાય છે, તો જેના પરથી કહી શકાય કે જ્યારે અરીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. એટલે કે પ્રકાશનું કિરણ છે તે અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. તો જે કિરણ કોઈ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે. જે કિરણ કોઈ સપાટી પર અથડાય છે એટલે કે ટોર્ચ દ્વારા આપવામાં આવે છે તો તેને શું કહે છે, તો કે આપાત કિરણ કહે છે. અને જે કિરણ સપાટી પરથી પરાવર્તિત પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે. પરંતુ અહીંયા એક કરતાં વધુ કિરણો હોવાના કારણે આપણે કિરણપુંજ એવો શબ્દ વાપરીએ છીએ. એટલે એક પ્રકારનો જે પ્રકાશ છે તેનો સાંકડો માર્ગ, જેને કિરણપુંજ કહીશું. તો આવી રીતે જ્યારે પ્રકાશને કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે તેનું પરાવર્તિત થાય છે. તો કે જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસાને દર્શાવેલી રેખા સાથે 90 અંશનો કોણ બનાવતી રેખા દોરો અને આ રેખાએ પરાવર્તક સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાય છે. લંબ એટલે કે મધ્યમાં. આમ લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેનું માપન કરવાનું છે, તો બંનેમાં આપણને ફેરફાર જોવા મળશે નહીં. તો આમ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે, તો કે સમાન કહે છે, જે પરાવર્તનનો નિયમ કહે છે. પરાવર્તનનો નિયમ શું છે, તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હોય છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ 16.2. તો એના માટે કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરવાનો છે. આગળની જે પ્રવૃત્તિ એ પ્રમાણે બધું કરવું, વસ્તુઓ ગોઠવવાની, પરંતુ અત્યારે શું તો કે માત્ર કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરવાનો છે. હવે કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર એવી રીતે મૂકો કે શીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપો અને પરાવર્તિત કિરણને જુઓ. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે પરાવર્તિત કિરણ કાગળના બહારના નીકળેલા ભાગ પર દેખાય અને કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પરાવર્તિત કિરણ દેખાય. તો આવી રીતે કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં પાછો લાવો. તો આપણને જોવા મળશે કે જ્યારે ટોર્ચ પરથી પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે છે અને અરીસા પર જ્યારે પરાવર્તિત થાય છે ત્યારે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ લંબ એક જ સમતલમાં જોવા મળે છે. તો કે જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે એક સમતલને રજૂ કરે છે. આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા જ એક જ સમતલમાં હોય છે. જ્યારે
કાગળને આપણે વાળીએ છીએ ત્યારે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા તે એક જ સમતલ કરતાં અલગ સમતલ બનાવે છે, જેના કારણે પરાવર્તિત કિરણ દેખાતું નથી. તો આમ આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત જે કિરણ હોય છે તે ત્રણેય એક જ સમતલમાં હોય છે. બીજો નિયમ કે આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ બીજી પ્રવૃત્તિ દ્વારા નક્કી કરી શકાય છે. હવે છે પ્રવૃત્તિ 16.3 કે સમતલ અરીસા PQની સામે પ્રકાશનું એક ઉદ્ગમ બિંદુ O મૂક્યું છે. ખાસ આકૃતિમાં ધ્યાન રાખવાનું છે. જે સમતલ અરીસો આપેલો PQની સામે પ્રકાશનું એક ઉદ્ગમ બિંદુ O મૂક્યું છે. બે કિરણો OA અને OC તેના પર આપાત થાય છે. OA અને OC તેના પર શું તો કે પ્રકાશના કિરણો અલગ અલગ સપાટીએ પ્રકાશના કિરણો આપાત થાય છે. હવે પરાવર્તિત કિરણોની દિશા આપણે શોધી શકીએ કે સમતલ અરીસા PQની સપાટી પર બિંદુ A અને C પાસે લંબ દોરો. બિંદુ A અને C છે ત્યાં લંબ દોરવાના છે. પછી બિંદુએ A અને C પછી પરાવર્તિત કિરણો દોરો. આ કિરણો તમે કેવી રીતે દોરશો તો કે AB અને CDને અનુક્રમે પરાવર્તિત કિરણો કહો. AB અને CD બંને પરાવર્તિત કિરણો છે. આગળની દિશામાં લંબાવો. શું એકબીજાને મળે છે? તો બંને કિરણો એકબીજાને મળે છે તો કે હવે તેનું એકબીજાને મળે તેવી રીતે કરો. જો હા તો બે બિંદુ પર I અંકિત કરો. એટલે કે બંને કિરણો જો મળતા હોય તો બંને બિંદુ પર I અંકિત કરવાનો છે. એટલે કે પાછળની અરીસો છે તેની પાછળ ત્રુટક રેખા દર્શાવેલી છે ત્યાં, તો બંને કિરણો ત્યાં મળે છે તો શું તો કે ત્યાં I અંકિત કરેલો છે. પરંતુ પરાવર્તિત કિરણો છે તે એકબીજાને મળતા નથી, તો ત્યાં શું કરવાનું છે તો કે ત્યાં આપણે ઈ કરવાનું છે કે ત્યાંથી આપણે અવલોકન કરવાનું છે. પરંતુ મળતા હોવાનું માત્ર આપણને ભાસ થાય છે, પરંતુ હકીકતમાં તે બંને મળતા હોતા નથી. તો આમ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. તો આ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે. ખાસ યાદ રાખવાનું છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય તો આ ઘટનાને પાર્શ્વ વ્યુત્ક્રમ કહે છે. ત્યાર પછી નિયમિત અને અનિયમિત પરાવર્તન. તો કે નિયમિત પરાવર્તન કોને કહેવાય, અનિયમિત પરાવર્તન કોને કહેવાય? એના માટે પ્રવૃત્તિ 16.4 આપેલી છે કે અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત કરો અને પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે કે નહીં તેનું અવલોકન કરવાનું છે. તો કે આ નિયમોનો ઉપયોગ કરીને આપણે જોવાનું છે કે નિયમિત અને અનિયમિત સપાટી પર શું થાય છે. તો કે જ્યારે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી તો આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે કે જે સમતલ સપાટી પર હોતા નથી. વિખરાયેલું કિરણ છે તો પરાવર્તન એ પરાવર્તનના નિયમોથી નિષ્ફળતાને કારણે નથી, પરંતુ તે તેની અનિયમિત સપાટી હોવાના કારણે છે. જ્યારે કોઈ લીસી સપાટી પર દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન કહેવાય છે. તો આના પરથી કહી શકાય તો અનિયમિત પરાવર્તન કોને કહેવાય તો કે જ્યારે ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો જો આપાત કરવામાં આવે તો અન્ય દિશા તરફ વિરુદ્ધ અથવા તો અન્ય દિશા તરફ તેનું પરાવર્તન થાય છે. તો તેને શું કહે તો કે અનિયમિત પરાવર્તન કહે છે. અને જ્યારે કોઈ લીસી સપાટી પર પ્રકાશના કિરણો જો આપાત કરવામાં આવે છે તો કોઈ ચોક્કસ દિશામાં તેનું શું તો કે પરાવર્તન થાય છે, તો તેને શું કહે છે તો કે નિયમિત પરાવર્તન કહે છે. અને નિયમિત પરાવર્તન વડે પ્રતિબિંબો રચાય છે. આમ ત્યાર પછીનો પોઈન્ટ આપેલો છે કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. તો આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ સલૂનમાં જઈએ છીએ વાળ કપાવવા માટે ત્યારે પાછળના વાળ જોવા માટે તે શું કરે છે તો કે આપણી પાછળની તરફ એક અરીસો લગાવે છે અને જેના કારણે આપણે સરળતાથી આપણી પાછળના વાળ જોઈ શકીએ છીએ. તો અહીંયા પણ એવું જ આપેલું છે કે પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. બે અરીસાના પરાવર્તનથી આપણે વસ્તુનું પ્રતિબિંબ સરળતાથી જોઈ શકીએ છીએ, જેના કારણે પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક અને બંકરોમાં છુપાયેલ સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે કરવામાં આવે છે. હવે ત્યાર પછીનો પોઈન્ટ આપેલો છે
ગુણક પ્રતિબિંબો. ગુણક પ્રતિબિંબો શું છે તેના માટે એક પ્રવૃત્તિ આપેલી છે 16.5. તો બે સમતલ અરીસા લો, તેની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90 અંશના ખૂણે કોણ બનાવો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાની નજીક મૂકો. હવે અરીસાની વચ્ચે એક સિક્કો મૂકો અને તેના કેટલા પ્રતિબિંબ થાય છે તેનું અવલોકન કરો. તેમજ હવે એક ટેપનો ઉપયોગ કરીને અરીસાને જુદા જુદા કોણે 45, 60, 120 અંશ, 180 અંશ વગેરે પર જોડો અને અરીસાની વચ્ચે કોઈ વસ્તુ મૂકો. તેમજ તેનું મીણબત્તીના પ્રતિબિંબની સંખ્યાનું અવલોકન કરો કે મીણબત્તી છે તેનું પ્રતિબિંબ કેટલું મળે છે. તો આવી રીતે એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસા દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાનો ઉપયોગ કેલિડોસ્કોપમાં સંખ્યાબંધ ભાતો બનાવવા માટે કરવામાં આવે છે. તો આવી રીતે જ્યારે આપણે કોઈ કેલિડોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને સંખ્યાબંધ તેમાં ભાતો જોવા મળે છે. તો આવી રીતે આજના લેક્ચરમાં આપણે આપાત કિરણ અને પરાવર્તન કિરણ કોને કહેવાય, તેમજ પરાવર્તન કિરણોના નિયમો જોયા. તેમજ જ્યારે કોઈ પ્રકાશ હોય છે, પ્રકાશનું કિરણ કોઈ નિયમિત અથવા તો અનિયમિત સપાટી પર આપાત થાય છે અને ત્યારે તેનું પરાવર્તિત કિરણ કેવું હોય છે તેના વિશે અભ્યાસ કર્યો. તેમજ જે ગુણક પ્રતિબિંબો હોય છે તેના વિશે અને પાર્શ્વ વ્યુત્ક્રમ કોને કહેવાય તેના વિશે અભ્યાસ કર્યો. ચલો મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી.